રાધે રાધે મિત્રો, આજે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ અને ભીષ્મ પિતાની પુણ્યતિથિ. આજે ભીષ્મ પિતાએ દેહ છોડેલો જે બાણસૈયા ઉપર હતા મહાભારતના યુદ્ધ પછીને, તો આપણે વાત કરવી છે ભીષ્મ પિતાની. આ ભીષ્મ પિતા કુરુ વંશમાં, જે આગળ અયાતિથી પુરુના વંશમાં આગળ જતા કુરુ રાજા, કુરુ વંશમાં શાંતનુ રાજા થયા. શાંતનુ રાજા અને ગંગા તેમના સંતાન આ દેવવ્રત પરશુરામજી પાસેથી શિક્ષા મેળવે છે. એની પાસે ધનુર્વિદ્યાનું બધું શીખે, એમના ગુરુ. અને જ્યારે શાંતનુ રાજાને સત્યવતી સાથે લગ્ન કરવા હોય છે, ત્યારે સત્યવતીના પિતા કહે છે કે મારી દીકરીનો ભાણિયો જ રાજા બને, કુંવર. અને ત્યારે શાંતનુ રાજા મૂંઝાયેલા ઘણા સમય રહે છે. ત્યારે મંત્રીઓ પાસેથી આ દેવવ્રત જાણે છે કે પિતાજીને શું થયું. એટલે સત્યવતીના પિતા પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે હું આજીવન બ્રહ્મચારી રહીશ, લગ્ન નહીં કરું અને રાજા પણ નહીં બનું, પણ જે રાજગાદી ઉપર જે બેસે એની રક્ષા કરવાની જવાબદારી મારી. એટલે પ્રતિજ્ઞા લેશે. પ્રતિજ્ઞા એવી ભીષણ લેશે, એટલે ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાની. અને આ દેવવ્રતનું નામ પછીથી ભીષ્મ પડે છે. અને મિત્રો, આપણે બધા જાણીએ છીએ મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવોમાં કૌરવોની સેનાના 18 દિવસ જે મહાભારતનું યુદ્ધ ચાલ્યું, તેમાં 10 દિવસ સુધી મુખ્ય સેનાપતિ તરીકે ભીષ્મ પિતામહ હતા. અને 9 દિવસ સુધીમાં ભીષ્મ પિતાએ પાંડવોની સેનાનો કચ્છર ગાણ કાઢવા મળ્યા. ત્યારે પાંડવોને ભગવાન એને 9મા દિવસની રાતે ભીષ્મ પિતાને પૂછવા ગયા કે દાદા, તમારું મૃત્યુ કેવી રીતે, અમારે શું કરવું? ત્યારે ભીષ્મ પિતા એના મૃત્યુનું રહસ્ય કહે છે. અને વળતા દિવસે 10મા દિવસે શિખંડીને આગળ રાખે છે અને ભીષ્મ પિતામાં હથિયાર હેઠા મૂકી દે છે. ત્યારે અર્જુન બાણસૈયા ઉપર ભીષ્મ પિતાને સુવડાવી દે છે. આ ભીષ્મ પિતા જ્યારે આજે મકર સંક્રાંતિના દિવસે તેમનો દેહ છોડે છે, એને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એટલે આજે ભીષ્મ પિતાની પુણ્યતિથિ છે. આવી વાતો લઈને ફરી મળીશું. રાધે રાધે.